નમસ્કાર દર્શક મિત્રો. જેમ કોઈ પણ સિક્કાને બે બાજુ હોય છે, તેમ લોકશાહી વ્યવસ્થામાં પણ એક અથવા એકથી વધારે મતને પ્રતિપાદિત કરતા વ્યક્તિત્વો અને રાજકીય પક્ષો પણ અસ્તિત્વમાં હોય છે. આ મતભેદ છે, દુશ્મની નથી. કમનસીબે આજે પોતે જે મત સાથે સંમત ના હોય તે મત ધરાવનારાઓ માટે દુશ્મનીની ભાવના રાખવી, વેરઝેર રાખવા, કિન્નાખોરી રાખવી, એના સામે કાવા દાવા કરવા, એને હેરાન કરવો, આ બધી બાબતો સામાન્ય બની ગઈ છે. ત્યારે માગુજરાતની ચળવળના લોકજુવાળ સમયની વાત કરવી છે. આજે મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી મુંબઈ સમેત અથવા મુંબઈ વગર અથવા મુંબઈ કેન્દ્ર શાસિત પ્રદેશ બને, જે થાય તે, પણ ગુજરાતનું અલગ રાજ્ય હોવું જોઈએ એ માટે મહાગુજરાતનું આંદોલન થયું. 1950ના દાયકાની, ખાસ કરીને 1950ના અડધા દાયકા પછીનો જે કાળખંડ છે તેની વાત મહાગુજરાત આંદોલન અને એના ઇતિહાસથી ભરેલી છે. દોસ્તો, મહાગુજરાત આંદોલનનું ઉજળું પાસું એ હતું કે કોંગ્રેસ અને મહાગુજરાત આંદોલનના નેતાઓ વચ્ચે કોઈ અંગત કડવાશ ન હતી. કોંગ્રેસ કેમ સામા પક્ષે હતી? કોંગ્રેસ એટલા માટે સામા પક્ષે હતી કે કોંગ્રેસ એ સત્તાધારી પક્ષ હતો. મહાગુજરાત જુદું કરવું કે નહીં કરવું એનો નિર્ણય રાજકીય રીતે લેવાનું અને એને અમલમાં મૂકવાનું કામ કોંગ્રેસ પક્ષે કરવાનું હતું. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, મહારાષ્ટ્રના દ્વિભાષી રાજ્યમાં પણ કોંગ્રેસની સરકાર હતી, અને એ દ્વિભાષી રાજ્યનો ભાગ એવા ગુજરાતમાં પણ કોંગ્રેસનું વર્ચસ્વ હતું. એવા સમયે જ્યારે મહાગુજરાતનું આંદોલન થયું અને મહારાષ્ટ્રના દ્વિભાષી રાજ્યમાંથી અથવા મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાતનું અલગ રાજ્ય સ્થાપવા માટેની માંગ પ્રબળ બની, ત્યારે પણ કોંગ્રેસ અને મહાગુજરાતના આંદોલનના નેતાઓમાં યુવા નેતૃત્વ હતું, વિદ્યાર્થી નેતાઓ હતા. હરિહર કંબોજા હતા, પ્રબોધભાઈ રાવળ હતા, બ્રહ્મકુમાર ભટ્ટ હતા, હરિપ્રસાદભાઈ વ્યાસ હતા, સનત મહેતા હતા. આવા યુવા નેતાઓ એક બાજુ હતા. ઇન્દુ ચર્ચા જેવું પીઢ નેતૃત્વ અને સિદ્ધાંતને વરેલ વ્યક્તિત્વ એ મહાગુજરાતની જે ચળવળ હતી એ ચળવળનો ચહેરો હતો. તેવે સમયે પણ આ લડત એકબીજા સામે લડતા હોવા છતાં, લાઠીચાર્જ થતો હોવા છતાં, ગોળીબાર થતા હોવા છતાં પણ વ્યક્તિગત રીતે કોંગ્રેસ અને મહાગુજરાત આંદોલનના નેતાઓ વચ્ચે કોઈ અંગત કડવાશ નહોતી. આનો એક દાખલો આપીએ. હરિહર કંબોજા કહે છે કે અમારા વિદ્યાર્થીઓના વડીલ શ્રી નીરુભાઈ દેસાઈ અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા. લડતની ભાષામાં કહીએ તો દ્વિભાષી વાળા હતા. કોંગ્રેસ દ્વિભાષી વાળી હતી, પરંતુ તેમણે ભાઈ બ્રહ્મકુમાર સાથેના ઉત્કૃષ્ટ અને સુખદ સંબંધોને કારણે સામે ચાલીને સલાહ આપી કે ભાઈ બ્રહ્મકુમાર, તમે તો વિધાનસભાની ચૂંટણીમાં જનતા પરિષદની ટિકિટ ઉપર ખાડિયામાં અચૂક ઉભા રહેજો. આવો જ બીજો દાખલો ઠાકોરભાઈ દેસાઈનો છે, જેઓ હરિહરભાઈના કહેવા પ્રમાણે આ આંદોલનના જે નેતાઓ હતા, મહાગુજરાતની આંદોલનના યુવા નેતાઓ માટે એક પૂજ્ય વડીલ અને આદર્શ શિક્ષક હતા. તેમની દીકરી કિલબિલના લગ્નનું પડીકું લઈને તેમના આદેશથી હરિહરભાઈ મુંબઈ તેમના ભાવિ વિવાહીના ત્યાં ગયા હતા. આવો ત્રીજો દાખલો વડોદરામાં શ્રી ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટરનો છે.
આમ જોવા જાઓ તો તેઓ પ્રખર દ્વિભાષી વાળા નિષ્ઠાવાન કોંગ્રેસી, પરંતુ તેમના લઘુબંધુ અને વિદ્યાર્થી નેતા મહાગુજરાત આંદોલનની સાથે હોઈને ભાઈલાલભાઈ પ્રેમપૂર્વક મહાગુજરાતનો પ્રચાર કરવા જ્યારે હરિહરભાઈ કંબોલજા અને એમની ટુકડી વડોદરામાં રોકાતી ત્યારે એકાદ વખત સાંજનું ભોજન અચૂક તેમની સાથે લેવું તેવો આગ્રહ રાખતા. આમે ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર એક અત્યંત પ્રેમાળ વ્યક્તિત્વ હતા. એ જ્યારે ઉદ્યોગ મંત્રી હતા ત્યારે હું સરકારમાં હતો, જીઆઈડીસીમાં હતો. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોનું ઉદઘાટન એમના હાથે થવાનું હતું. કમનસીબે એમને હૃદયરોગનો હુમલો આવ્યો અને ઉદઘાટન તે સમયના સંસદીય સચિવ શ્રી લેખરાજ બચાણીના હાથે થયું. પણ ભાઈલાલભાઈ કોન્ટ્રાક્ટર, મને હજુ પણ યાદ છે, અમારી એક એમની સાથેની બ્રીફિંગ મિટિંગમાં એમણે એવી સ્પષ્ટ સલાહ સરકારી અધિકારીઓ તરીકે એમને આપી હતી કે તમારે આ પક્ષ કે પેલો પક્ષ એની પળોજણમાં પડવાની જરૂર નથી. જ્યારે પ્રજામાંથી અથવા તો સામે સાથી પક્ષનો કોઈ નેતા અથવા અન્ય કોઈ રીતે તમારી સામે કોઈ પ્રશ્ન લાવવામાં આવે અને તમને લાગે કે વ્યાજબી છે તો એનો ઉકેલ ચોક્કસ કરી આપજો, પ્રજાહિતમાં જ નિર્ણય લેજો, રાજકારણ અમે અમારી રીતે ફોડી લઈશું. આ એ સમયના નેતાઓની માનસિકતા હતી, એ સમયના નેતાઓનું મોટમનાપણું હતું. આજે આવું ક્યાંય જોવા મળતું નથી. નીરુભાઈ દેસાઈનું દાહોદના શ્રી કમલાશંકર પંડ્યાનું, ગોધરાના રતિલાલ ઈમાનદારનું, કાલોલના માણેકલાલ શાહનું, ઉત્સવભાઈ પરીખનું વગેરે કોંગ્રેસ અગ્રણીઓનું વર્તન મહાગુજરાત આંદોલનની આ વિદ્યાર્થી નેતા ત્રિપુટી હરિપ્રસાદ વ્યાસ, હરિહર કંબોલજા અને પ્રબોધ રાવળ પ્રત્યે હમદર્દી ભર્યું વલણ રહેતું. હરિહરભાઈ આગળ લખે છે કે વડીલ મિત્ર શ્રી કે શાહ, શ્રી બાઉભાઈ ચિરાઈ, મુંબઈના મેયર શ્રી ગણાત્રા, મુંબઈ શહેરના પરાની નગરપાલિકા વિલેપાર્લેના કોંગ્રેસી પ્રમુખ અને પ્રખર સાહિત્યકાર શ્રી રતુભાઈ દેસાઈનું પણ વલણ આવું હતું. મુંબઈ પરિષદના કામે જઈએ ત્યારે, પરિષદ એટલે મહાગુજરાત જનતા પરિષદ, મુંબઈ મહાગુજરાત જનતા પરિષદના કામે જઈએ ત્યારે થોડા કલાકો તેમની સાથે ગાળતા અને તેમની યજમાનગીરી માણવી એ અમારો નિત્યક્રમ મુંબઈ ખાતે થઈ પડતો. આમ હેતુઓ અલગ હતા, પરંતુ હેત એક હતો અને એથી સંબંધો મીઠાશ ભર્યા હતા. આ વાક્યમાં બહુ વજન છે. હેતુઓ અલગ હોઈ શકે, પણ એના કારણે અરસપરસ હેતનું ખંડન ન થવું જોઈએ. મતમતાંતર હોઈ શકે, પણ એના કારણે દુશ્મની ઊભી ન થવી જોઈએ. રાજનીતિ આ શીખવે છે. રાજનીતિ એક પ્રકારની અંતિમવાદી વિચારસરણી સાથે સંમત નથી હોતી અને એટલે સંબંધો હંમેશા હેતુઓ અલગ હોય તો પણ હેત જાળવી રાખનારા અને મીઠાશ ભર્યા રહેવા જોઈએ. આ વિદ્યાર્થી નેતાઓ ના અરસપરસ સંબંધો પણ મીઠાશ ભર્યા રહ્યા. ભાઈ રામલાલ પરીખ, ચિમનભાઈ પટેલ એ વિદ્યાર્થી પ્રવૃત્તિના પ્રબોધભાઈ, હરિહર કંબોલજા, હરિપ્રસાદ વ્યાસ, સનત મહેતા, બ્રહ્મકુમાર ભટ્ટ વગેરેના સાથીઓ. વર્ષો સુધી કામ કર્યું, શ્રમ શિબિરો કરી, દોસ્તી ગાઢ બની. છતાં મહાગુજરાતની લડતમાં બંને મિત્રોએ કોંગ્રેસમાં રહેવાનું પસંદ કર્યું. ચિમનભાઈ પટેલ અને રામલાલ પરીખ બંને કોંગ્રેસમાં રહેવાનું પસંદ કર્યું અને પ્રબોધ રાવળ, હરિપ્રસાદ વ્યાસ અને હરિહર કંબોલજાની ત્રિપુટી મહાગુજરાત વાળી બની. આમ છતાંય અંગત સંબંધોમાં જરા પણ ઓટ ના આવી. લડત દરમિયાન ભાઈ શ્રી રામલાલ પરીખ અને ચિમનભાઈ ને મોસ્કો જવાનું થયું. મોસ્કો જતા પહેલા
આ માગુજાત આંદોલનના નેતાઓ તેમને વિદાય આપવા એમના હરિહરભાઈના નિવાસસ્થાને એક લઘુ ભોજન સમારંભ ગોઠવે છે, જેમાં ગણતરીના મિત્રો હાજર રહ્યા અને બધાએ તેમને પ્રવાસની સફળતાઓ ઈચ્છી શુભકામનાઓ પાઠવી. આ બધું થઈ શક્યું કારણ કે એ જમાનામાં જાહેર જીવનના મૂલ્યો ગમે તે પક્ષના હોય પરંતુ ઘણા ઊંચા હતા. બહુ અગત્યની વાત છે. જાહેર જીવનના મૂલ્યો જ્યારે ઊંચા હોય ત્યારે સૈદ્ધાંતિક લડત ગમે તે ચાલતી હોય, એકબીજા વચ્ચેના હેતપ્રીત નોંધવાતા નથી, એ જળવાઈ રહે છે અને જળવાઈ રહેવા જોઈએ. એટલે મતભેદ હોઈ શકે, મતભેદ માટે સ્થાન નથી. ગાંધીજીની વાત ધ્યેય સિદ્ધિ માટે સાધનોની સૂચિતા જાહેર જીવનનું અનિવાર્ય પાસું હતું. તમારે ધ્યેય સિદ્ધ કરવું હોય તો ધ્યેય સિદ્ધિ સાધન શુદ્ધિ વગર થતી નથી, એવી સ્પષ્ટ વાત ગાંધીજીએ જનતા સમક્ષ મૂકી હતી. વિરોધીઓ સાથે પણ કડવાશ ઊભી થાય નહીં અને હાથ લાગ્યું તે હથિયાર અને ગમે તેવા સાધનો વપરાય નહીં, તેના મહાત્મા ગાંધી હિમાયતી હતા અને માગુજાત ચળવળની આ ત્રિપુટી પણ એ ફિલોસોફીમાં માનનારા હતા. આજે જાહેર જીવનના ધોરણો ઘણી નીચી પાયરીએ ઉતરી ગયા છે. પ્રેમની જગ્યા એ અને રચનાત્મક રાજકારણની જગ્યાએ ધિક્કાર અને કલેશનું રાજકારણ ઊભું થયું છે. આપણા કર્મની કઠણાઈ એ છે કે ગાંધીના ગુજરાતમાં આ કડવાશ પેદા થઈ અને તેનો ઉપયોગ કરીને તેની પર સવાર થઈને છેલ્લી વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ. માગુજાત આંદોલનની કેટલીક હળવી પળો પણ હતી. આંદોલન ઉગ્ર આંદોલન હતું, એમાં ગોળીબાર પણ થતા, લાઠીચાર્જ પણ થતા, જનતા કર્ફ્યુ પણ થતો, સમાંતર સભાઓ પણ થતી. મોરારજીભાઈની સભામાં કોઈ હાજર ના હોય એવું પણ બનતું અને નહેરુજીની સભામાં માંડ 30,000ની હાજરી હોય ત્યારે સામે ઇન્દુલાલ યાજ્ઞિકની સમાંતર સભામાં હકડેટ જનમેદની ઉમટી હોય તેવું પણ બનતું. પણ માગુજાત આંદોલનમાં તેજાબી ભાષણો હતા, સંઘર્ષ હતો, લોકજુવાળ હતો, એ બરાબર. આમ છતાં એની કેટલીક હળવી પળો પણ હતી. માગુજાત 1 મે 1960ના રોજ રચાયું. 1 મે 1960ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. લાલ દરવાજે વિજયોત્સવ યોજાયો. હકડેટ મેદની જામી હતી અને ઉજવવા માટે લાલ દરવાજે જબરજસ્ત મોટી સભા થઈ. હૈયે હૈયું દળાય એવી ભીડ હતી, પણ વાતાવરણમાં હળવાશ હતી, આનંદ હતો, ધ્યેય પ્રાપ્તિનો આનંદ. માગુજાત હવે અલગ રાજ્ય બન્યું એનો આનંદ. ક્યાંય ઉશ્કેરાટ કે તંગદિલી નહોતી. વિજયોત્સવનો આ પ્રસંગ હતો. આ એક એવો વિજયોત્સવ હતો જે સૌ કોઈ માણી રહ્યું હતું. આ સભામાંથી કોઈ શ્રોતાએ ચિઠ્ઠી મોકલાવી. હરિહર ખંભોલજા ત્યારે સભાને પોતાનું ઉદ્બોધન કરી રહ્યા હતા. ચિઠ્ઠીમાં લખ્યું હતું, દાદા, દાદા એટલે ઇન્દુલાલ યાજ્ઞિક, દાદા અને તમે બધા પ્રધાનો ક્યારે બનો છો? હરિહરભાઈ એ સ્પષ્ટ વક્તા હતા એટલું જ નહીં, પણ શીઘ્ર પ્રતિભાવ આપવામાં પણ માહેર હતા. એટલે એમની લાક્ષણિક અદામાં હરિહર ખંભોળિયાએ જવાબ આપ્યો. એમણે શું જવાબ આપ્યો? એમણે આ પંક્તિઓ કહી, ક્યા ખૂબી કિરતાર કી, ક્યા ખૂબી કિરતાર કી, ક્યા કુદરત કા ખેલ, વિભીષણ કો રાજ મિલા ઓર હનુમાન કો તેલ. અને સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું. ઇંગિત અથવા ગર્ભિત અર્થ એ હતો કે બધા જ નેતાઓ પ્રધાન બનશે એવું બનવાનું નથી. પ્રધાન તો કેટલાક જ બનશે, એટલે બાકીનાને જેમ હનુમાનજીના ભાગમાં તેલ આવ્યું તેમ જનસેવા જ કરવાની રહેશે. અને એમણે એમાં જ પોતાની સિદ્ધિઓ અને માગુજરાતનું અલગ રાજ્ય બન્યું એની યાદગીરીને વાગોળીને જ સમય પસાર કરવાનો રહેશે. આવો જ બીજો પ્રસંગ શ્રી મોરારજીભાઈની હાજરીમાં મોરારજીભાઈના ભાઈના નિવાસસ્થાને બન્યો. મોરારજીભાઈના ભાઈ અમદાવાદમાં રહેતા હતા. 1956ના ઓગસ્ટમાં મોરારજી દેસાઈ સામે જનતા કર્ફ્યુ નું એલાન થયું. એમની જાહેર સભામાં કાગડા ઉડ્યા. મોરારજીભાઈએ ઉપવાસ કર્યા. 1956 ઓગસ્ટના જનતા કર્ફ્યુ પછી
મોરારજીભાઈ એમના ભાઈને ત્યાં ઉપવાસ પર ઉતર્યા. એક બાજુ આ વાતાવરણ હતું અને મોરારજીભાઈના કેટલાક મુલાકાતીઓ ઉભા થઈને નીકળવાની તૈયારી કરતા હતા. બરાબર ત્યારે જ મોરારજીભાઈના જે યજમાન બન્યા હતા એમના ભાઈ, તેમના ઘરમાંથી બાળકો અંદરના રૂમમાંથી સૂત્રોચ્ચાર કરતા બહાર નીકળ્યા, મા ગુજરાત જિંદાબાદ, મા ગુજરાત જિંદાબાદ, શહીદો અમર રહો, શહીદો અમરો. બાળકો તો નિર્દોષ છે. એ સમયે આ રેલીઓ નીકળતી, સૂત્રો પોકારાતા, એટલે આ બાળકો પણ એ સૂત્રો પોકારતા પોકારતા રમતા હશે તે અંદરના રૂમમાંથી બહાર નીકળ્યા. મોરારજીભાઈ તો એના વિરોધમાં હતા ચળવળની. એમના મુલાકાતીઓ ઉભા થઈને જઈ રહ્યા હતા. એટલે બહારના વ્યક્તિઓની હાજરીમાં આ બનાવ બને તો સ્વાભાવિક રીતે એક ક્ષોભપૂર્ણ બની રહે મોરારજીભાઈ માટે. એટલે શ્રી હરિહર ખંભોળજા પોતાના પુસ્તક જન આંદોલન મા ગુજરાતના પાન નંબર 124 પર નોંધે છે તે મુજબ બાળકોનું આ રૂપકડું અને નાનકડું સ્વયંભૂ સરઘસ અને નિર્દોષ ઢબે બોલાતા સૂત્રો સૌ કોઈએ સાંભળ્યા. અમે શ્રી મોરારજીભાઈને કહ્યું, વડીલ, મા ગુજરાતનો માહોલ અને વાતાવરણ તો જુઓ, છેક તમારા ઘર સુધી પહોંચી ગયો છે અને તમારા જ ઘરના બાળકો મા ગુજરાત તરફી સૂત્રો તમારા ઘરના બાળકોને આ સૂત્રો અમારામાંથી કોઈ શીખવ્યા નથી, પરંતુ પ્રત્યેક દિભાષીવાળાના ઘરમાં બાળકો ભોળા ભાવે આ જ સૂત્રો બોલે છે. મોરારજીભાઈ મરક મરક હસતા અમે કીધેલું માણી અને સમજી ગયા. ટૂંકમાં હરિહરભાઈએ જે પ્રસંગ વર્ણવ્યો છે એનું તારતમ્ય અથવા હાર્દ એવું છે કે બાળક નિર્દોષ છે. બાળક એ લોકલાગણીમાં અથવા એની આજુબાજુ બનતી પ્રવૃત્તિઓના કારણે એમાં ખેંચાય છે. એ પ્રકારની એની ચેષ્ટાઓ અને એ પ્રકારની એની રમતો જોવા મળે છે. ત્યારે આવી પળોને વિરોધ નહીં ગણતા એને હળવાશથી માણી લેવી અને જીવનમાં આગળ વધી જવું એ જ સાચું રાજનીતિનું પરિપક્વતાનું પાસું છે, એવું હરિહરભાઈ ખંભોળજાના પુસ્તકમાં લખ્યું છે. આપણે હરિહરભાઈ ખંભોળજા, પ્રબોધભાઈ રાવળ, હરિપ્રસાદ વ્યાસ, સનતભાઈ મહેતા, બ્રહ્મકુમાર ભટ્ટ, જયંતિ દલાલ જેવા અનેક મા ગુજરાતની ચળવળના નેતાઓ અને એમાં એ સૌના આદરણીય એવા ઇન્દુ ચાચા ને યાદ કરીએ, જેમના પુરુષાર્થ અને હિંમતને કારણે, દ્રઢ નેતૃત્વને કારણે, જેમણે તકલીફો વેઠી એને કારણે આજે આપણે ગુજરાતના અલગ રાજ્યમાં જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાતનો નારો લગાવી શકીએ છીએ. તો ફરી એકવાર મા ગુજરાતના આંદોલનના એ શહીદોને આપણે સ્મરણાંજલિ આપીએ અને એ ચળવળ સાથે જોડાયેલ સંપૂર્ણ નેતૃત્વ ને પણ બિરદાવીએ, એમને યાદ કરીએ. એમાંના મોટાભાગના અત્યારે હયાત નથી. સનતભાઈ મહેતા હયાત નથી, બ્રહ્મકુમારભાઈ હયાત નથી, પ્રબોધભાઈ હયાત નથી, હરિપ્રસાદભાઈ હયાત નથી, હરિહરભાઈ હયાત નથી. લગભગ ઇન્દુ ચાચા સમેત બધા જ મા ગુજરાતના આંદોલનના નેતાઓ આજે દિવંગત છે. ત્યારે આપણે એમને સ્મરણાંજલિ આપીએ અને ગુજરાતનું આ રાજ્ય અલગ બન્યું તે માટે એમણે આદરેલ સાહસ તેમજ પોતાના માથે લીધેલ જોખમ અને હિંમતને યાદ કરીને એમને બિરદાવી અને સ્મરણાંજલિ આપીએ. મહા ગુજરાત એમના કારણે બન્યું, ગુજરાત અલગ રાજ્ય એના કારણે બન્યું, જેના કારણે આપણે આજે કહી શકીએ છીએ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.